नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं સર્વલોકૈકનાથમ. શ્રીમદ ભાગવત પુરાણ મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 24. પ્રચેતાઓનો જન્મ અને શંકરે તેઓને ઉપદેશેલું રુદ્રગીત. મૈત્રેય બોલ્યા, વિશાળ કીર્તિવાળો પૃથુપુત્ર વિજિતાશ્ચ પૃથુ પછી પૃથ્વીનો મહારાજા થયો. ભાઈઓ ઉપર પ્રેમાળ એવા તેને નાના ભાઈઓને સર્વ દિશાઓ આપી હતી. રાજા વિજિતાશ્રે હયશ્વને પૂર્વ દિશા, ધૂમ્રકેશને દક્ષિણ દિશા, વૃકને પશ્ચિમ દિશા અને દ્રવિણને ઉત્તર દિશા આપી હતી. એ વિજિતાશ છે પૃથુ રાજાના અશ્વમેઘ વખતે ઘોડાનું હરણ કરનાર ઇન્દ્ર પાસેથી અંતર્ધ્યાન થવાની શક્તિ મેળવી અંતર્ધ્યાન નામ પ્રાપ્ત કર્યું હતું અને શિખંડીની નામની પત્નીમાં પાવક, પવમાન અને સૂચિ નામના 3 અતિમાન્ય પુત્રો ઉત્પન્ન કર્યા હતા. તેઓ પૂર્વે અગ્નિ હતા, પણ વશિષ્ઠના શાપથી વિજિતાશને ત્યાં જન્મી ફરી યોગ ગતિ પામ્યા હતા. જેણે ઇન્દ્રને ઘોડા હરનારો જાણ્યો હતો છતાં માર્યો ન હતો તે વિજિતાશ છે નભસ્વતી નામની બીજી સ્ત્રીમાં હવિધાન નામનો પુત્ર મેળવ્યો હતો. કર લેવા, દંડ કરવા અને દાણા લેવા વગેરેથી રાજાઓની આજીવિકા ભયંકર છે એમ માની તે વિજિતાશે લાંબા કાળનો યજ્ઞ કરવાને બહાને તે આજીવિકા છોડી હતી. તે યજ્ઞમાં પણ તે આત્મજ્ઞાની રાજા ભક્તોના દુઃખોનો નાશ કરનારા પરમ પુરુષ પરમાત્માનું પૂજન કરતો. કુશળ સમાધિથી તે પરમાત્માનો લોક મોક્ષ પામ્યો હતો. હે વિદુરજી, વિજિતાશના પુત્ર હવિર્ધાનથી તેની સ્ત્રી હવિર્ધાનીએ બહિર્ષદ, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. હે કુરુવંશી વિદુરજી, તેમાંનો બહિર્ષદ ઘણા મોટા ભાગ્યવાળો અને ક્રિયાકાંડ તથા યોગમાં પણ કુશળ હતો. તેણે આ ભૂમંડળને યજ્ઞોનું સ્થાન બનાવ્યું હતું, જેમાં એક યજ્ઞની પાછળ બીજો યજ્ઞ તે કરતો હતો. એમ યજ્ઞો કરતા પૂર્વ દિશા તરફ અગ્ર ભાગવાળા દર્ભોથી આખી પૃથ્વી તેણે છાઈ દીધી હતી. તેથી જ તેનું બીજું નામ પ્રાચીન બહિષ પડ્યું હતું. એ પ્રાચીન બહિષ દેવના દેવ બ્રહ્માણે દર્શાવેલી શતધૃતિ નામની સમુદ્રની પુત્રીને પરણ્યા હતા, જેને સર્વાંગી સુંદર, કિશોરવયની અને સારી રીતે શણગારેલી અને વિવાહ વખતે અગ્નિને પ્રદક્ષિણા કરતી જોઈ. જેમ પૂર્વે સપ્તર્ષિઓના યજ્ઞમાં અગ્નિ પોપટડી પ્રત્યે કામી થયો હતો, તેમ પ્રાચીન બહષ્ટ શતધૃતિ ઉપર કામાસક્ત થયા હતા. નવી પરણેલી તે શતધૃતિએ ઝાંઝરો વડે દિશાઓમાં ઝંકાર કરતા જ દેવો, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્ય તેમજ સર્પોને મોહિત કર્યા હતા. પ્રાચીન બહિર્ષીએ તે શતધૃતિમાં 10 પુત્રો થયા હતા. તેઓ સર્વેના નામ તથા વ્રત સમાન જ હતા. સર્વે ધર્મના પારગામી અને પ્રચેતસ કહેવાયા હતા. તેઓએ તેમના પિતાએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી એટલે તેઓ તપશ્ચર્યા કરવા સમુદ્ર કિનારે ગયા અને ત્યાં જળમાં રહી 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. તેઓએ શ્રીહરિની આરાધના કરી હતી. તેઓ જ્યારે તપશ્ચર્યા કરવા જતા હતા ત્યારે માર્ગમાં મળેલા શ્રી મહાદેવને તેમના પર પ્રસન્ન થઈ જે કંઈ ધ્યાન, પૂજા, મંત્રાદિનો ઉપદેશ કર્યો હતો તેનું તેઓ ધ્યાન કરતા હતા. તે પ્રમાણે જપ કરતા અને સંયમ પાડી શ્રી ભગવાનની પૂજા કરતા. શ્રી વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, એ પ્રચેતાઓને માર્ગમાં શ્રી મહાદેવ સાથે જે રીતે સમાગમ થયો અને શ્રી મહાદેવે તેમના ઉપર પ્રસન્ન થઈને જે સાર્થક ઉપદેશ કર્યો હતો તે તમે મને કહો. હે બ્રહ્મર્ષિ, મુનિઓ પણ સર્વ સંગ છોડી શ્રી મહાદેવનું માત્ર ધ્યાન જ કરે છે, પરંતુ તેમને પામી શકતા નથી. તે શ્રી મહાદેવની સાથે પ્રાણીઓનો સમાગમ કરવો ખરેખર દુર્લભ છે. ભગવાન શંકર જો કે આત્મા રામ છે તો પણ આ લોક સૃષ્ટિનું પાલન કરવા પોતાની ઘોર શક્તિ સાથે વિચરે છે. મૈત્રેય બોલ્યા, સદ્ગુણી પ્રચેતાઓ પિતાની આજ્ઞા મસ્તકે ચડાવીને મનમાં તપશ્ચર્યાનો નિશ્ચય કરી પશ્ચિમ દિશા તરફ ગયા હતા. તે વખતે માર્ગમાં સમુદ્રથી કંઈ નાનું ઘણું મોટું વિશાળ સરોવર તેઓએ જોયું. એ સરોવર મહાપુરુષોના મન જેવું સ્વચ્છ હતું, જેમાંના જળચર પ્રાણીઓ પ્રસન્ન હતા. કાળા અને લાલ રાત્રિ વિકાસી, દિવસ વિકાસી તથા સંધ્યા વિકાસી કમળોનું અને પુષ્કળ કાળા કમળોનું તે ઉત્પત્તિ સ્થાન હતું. હંસ, ચારસ, ચક્રવાક અને બતક પક્ષીઓના શબ્દોથી તે ગૂંજતું હતું. મંદોન્મદ ભમરાઓના સુંદર સ્વરથી ત્યાંના વૃક્ષો તથા લતાઓ પણ રોમાંચિત એટલે કે પ્રફુલ્લિત હતા અને કમળના દોડાઓની રજને
દિશાઓમાં ઉછળતા પવનને લીધે ત્યાં જાણે ઉત્સવ થતો હતો. આવા તે સરોવરમાં મૃદંગ, કણન અને વાદિંત્રોની પાછળ દિવ્ય ગાયનોના પ્રકારોથી સુંદર એવું સંગીત સાંભળીને તે રાજપુત્રો આશ્રય પામ્યા. એવામાં તે સરોવરમાંથી પોતાના પરિવાર સાથે નીકળતા દેવો અને તેમના અનુયાયીઓ વડે સ્તુતિ કરાતા દેવોમાં શ્રેષ્ઠ તપેલા સુવર્ણ સમાન શરીરની કાંતિવાળા, શ્યામ કંઠવાળા, 3 નેત્રોવાળા અને કૃપા કરવામાં તત્પર ભગવાનના શંકર તેઓએ દર્શન કર્યા અને આશ્ચર્ય પામી તેમને પ્રણામ કર્યા. એટલે શરણે આવેલોના દુઃખનો નાશ કરનારા અને ધર્મના ઉપર પ્રેમવાળા ભગવાન શંકર પ્રસન્ન થઈને ધર્મવેત્તા, શીલ સંપન્ન અને પ્રસન્ન તે પ્રચેતાઓને કહેવા લાગ્યા. શ્રી રુદ્ર બોલ્યા, તમારું કલ્યાણ થાવ. તમે પ્રાચીન મહર્ષિના પુત્રો છો. મેં તમારી કર્તવ્યેચ્છા જાણી છે અને તેથી તમારા ઉપર કૃપા કરવા આ રીતે મેં તમને દર્શન આપ્યા છે. કેમ કે જે મનુષ્ય સૂક્ષ્મ અને ત્રિગુણાત્મક પ્રકૃતિ અને જીવ સંજ્ઞાધારી પુરુષ એ બંનેથી પર એટલે કે તે બંનેના નિયંતા ભગવાન વાસુદેવને શરણે જાય છે તે મને પ્રિય છે. સર્વ ધર્મનિષ્ઠ મનુષ્ય સેંકડો જન્મ લીધા પછી બ્રહ્મદેવને પામે છે અને પછી પુણ્ય અધિક થતા મને પામે છે. પણ ભગવાનનો ભક્ત તો દેહાંત પછી તરત જ પ્રપંચ રહિત વૈષ્ણવ પદને પામે છે. દ્રષ્ટાંત તરીકે હું અને સર્વ દેવો પોતપોતાના અધિકારોને અંતે લિંગ દેહનો નાશ થયા પછી તે વિષ્ણુ દેવ પદને પામીશું. માટે તમે ભગવાનના ભક્ત હોય મને ભગવાનની પેઠે જ પ્રિય છો. તેમજ ભગવાનના ભક્તોને પણ મારા વિના બીજો કદી પ્રિય હોતો નથી. અર્થાત ભગવાનના ભક્ત હોવાથી હું તમારા ઉપર જેવો પ્રસન્ન છું તે જ પ્રમાણે તમારે પણ મારા ઉપર પ્રીતિ કરવી. હવે જે આ મંત્રો ઉપદેશ સ્પષ્ટપણે જપ કરવા યોગ્ય, પવિત્ર, પરમ મંગળ અને મોક્ષ આપનાર જે હું તમને કહું છું તે તમે સાંભળો. મૈત્રેય બોલ્યા, એમ કહી દયાળુ હૃદયવાળા ભગવાન શંકર પોતે નારાયણ પરાયણ થઈને 2 હાથ જોડીને ઉભેલા તે રાજપુત્રોને આ સ્તોત્ર વચન કહેવા લાગ્યા. શ્રી રુદ્રદેવ બોલ્યા, હે પરમાત્મન, આપનો ઉત્તમ ઉત્કર્ષ અને આત્મવેત્તાઓને સ્વસ્વરૂપના આનંદના લાભ માટે થાય છે. માટે મને પણ તે સ્વ આનંદ લાભ પ્રાપ્ત થાવ. આપ સ્વ આનંદ સ્વરૂપે સિદ્ધ, નિત્ય, પરમાનંદ રૂપે જ રહેલા છો. તે આત્મ સ્વરૂપ અને સર્વ સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું. જેમની નાભીમાં કમળ છે તે કારણાત્માને નમસ્કાર હો. જે કારણાત્મા હોય સર્વ પ્રાણીઓને ઉપાધિરૂપ 5 મહાભૂતો, સૂક્ષ્મભૂત 5 તન્માત્રાઓ તથા ઇન્દ્રિયોના નિયંતા છે તે ભગવાનને મારા નમસ્કાર હો. જે વાસુદેવ સ્વરૂપે ચિત્તના અધિષ્ઠાતા, કુટસ્થ નિર્વિકાર સંકર્ષણ સ્વરૂપે અહંકારના અધિષ્ઠાતા, સૂક્ષ્મ અવ્યક્ત અંતક સ્વરૂપ મુખના અગ્નિ વડે લોકોને બાળનાર, જગતને બોધ આપનાર, પ્રદ્યુમ્ન સ્વરૂપે બુદ્ધિના અધિષ્ઠાતા અને અનિરુદ્ધ સ્વરૂપે સર્વ ઇન્દ્રિયોના સ્વામી, મનના પણ નિયંતા છે તે ભગવાનને મારા વંદનો. આ પરમહંસ સૂર્ય સ્વરૂપ, તેજ સ્વરૂપ, વિશ્વવ્યાપક, ક્ષયને વૃદ્ધિથી રહિત, સ્વર્ગ તથા મોક્ષના દ્વારરૂપ, નિત્ય પવિત્ર, અંતઃકરણમાં વસનારા અગ્નિ સ્વરૂપ, યાજ્ઞિક કર્મના સાધન રૂપ, તે યજ્ઞ કર્મનો વિસ્તાર કરનાર છો. તેને હું આપને વારંવાર નમસ્કાર કરું છું. વળી આ પિતૃઓના તથા વેદોના અન્ન રૂપ અર્થાત સોમ સ્વરૂપ અને વેદોના સ્વામી છે. યજ્ઞ આપનો વીર્ય છે અને જીવોની તૃપ્તિ આપનાર સર્વ રસાત્મા જળ રૂપ છે. તે આપનો હું નમસ્કાર કરું છું. વળી આ પૃથ્વી સ્વરૂપ, પ્રાણી માત્રના આત્માઓના સ્થૂળ દેહ રૂપ, વિરાટ સ્વરૂપ, ત્રૈલોક્યનું પાલન કરનાર, વાયુ સ્વરૂપ અને મન, ઇન્દ્રિયો અને શરીરના પણ સામર્થ્ય રૂપ છે તે આપને હું નમસ્કાર કરું છું. શબ્દ રૂપ ગુણથી સર્વ પદાર્થોને જણાવનારા આકાશ રૂપ, અંદર અને બહારના વ્યવહારના આધાર રૂપ અને અત્યંત તેજસ્વી તથા પવિત્ર સ્વર્ગલોક અને વૈકુંઠ લોક પણ આપ જ છો. આપને હું નમસ્કાર કરું છું. આપ પ્રવૃત્ત કર્મરૂપ હોય તે દ્વારા પિતૃલોકને અને નિવૃત્ત કર્મરૂપ હોય વૈકુંઠાદિ આપો જ છો. તેમજ અધર્મના ફળરૂપ હોય દુઃખ આપનાર મૃત્યુ પણ આપ જ છો. હે ઈશ્વર, આપ સર્વ કર્મના ફળ આપનાર સર્વજ્ઞ અથવા તો સર્વ મંત્ર સ્વરૂપ છો અને આપ જ ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ હોય અસ્ખલિત જ્ઞાન શક્તિવાળા છો. તેમજ સાંખ્ય અને યોગ જ્ઞાનના પ્રવર્તક પુરાણ પુરુષ શ્રી કપિલ દેવ પણ આપ જ છો. હું આપને નમસ્કાર કરું છું. આપ કર્તા, કર્મ અને કારણ એ ત્રણેય શક્તિઓથી યુક્ત રુદ્ર સ્વરૂપ તથા અહંકાર સ્વરૂપ છો. જ્ઞાન તથા ક્રિયારૂપ હોય સર્વ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ રૂપ છો. તે આપને હું પ્રણામ કરું છું. આપનું સ્વરૂપ આપના ભક્તોએ પૂજેલું, આપના ભક્તોને અત્યંત પ્રિય અને પોતાના ગુણો વડે સર્વ ઇન્દ્રિયોને પ્રસન્ન કરનારું છે. તે સ્વરૂપનું દર્શન ઈચ્છતા અમને તેનું દર્શન આપો. એ સ્વરૂપ જળથી ભરેલા વર્ષાકાળના મેઘ જેવું શ્યામ, સર્વ સૌંદર્યના સંગ્રહરૂપ, સુંદર ને લાંબા 4 બાહુઓ વાળું, યથા યોગ્ય સર્વ અવયવ વાળું, સુંદર એવા મુખ વાળું, કમળના
દોડાની વચ્ચે પાંખડીઓ જેવા નેત્રવાળું, સુંદર ભ્રુકુટીવાળું, સુંદર નાસિકાવાળું, સુંદર દાંતવાળું, સુંદર ગાલવાળા, મુખવાળું, સરખા કાનરૂપી અલંકારવાળું, પ્રીતિથી હસતા હોય તેવા નેત્ર કટાક્ષવાળું, કેશથી શોભાયમાન શોભતા કમળના કેસરાઓ જેવા વસ્ત્રવાળું, ઉજ્જવળ કુંડળો, મુકુટો, કડા, હાર, ઝાંઝરો તથા કંદરો ધારણ કરતું, શંખ, ચક્ર, ગદા, પદ્મ, માળા તથા મણિ વડે ઉત્તમ શોભવાળું, અલંકારોની કાંતિને લીધે સિંહની ખાંદ ઉપર બેઠેલા કેશવાળી જેવી કાંતિને સર્વ તરફ ધારણ કરતું, કૌસ્તુભ મણીને લીધે શોભતી ડોકવાળું, નિત્ય વાસ કરતી લક્ષ્મીને લીધે સુવર્ણની રેખાવાળા કસોટીના પથ્થરો તિરસ્કાર તથા વક્ષસ્થળ વડે શોભતું, પૂરક અને ચેરક પ્રીતિથી ચાલતા શ્વાસોશ્વાસ વડે ચાલી રહેલી કરચલીઓથી સુંદર અને પીપળાના પાંદડા જેવા પેટવાળું, પાણીની ધૂમરી જેવી ઊંડી નાભી વડે પોતાનામાંથી નીકળેલા જગતને પાછું પોતાનામાં જાણે પ્રવેશ કરાવતું અને કેડની પાછળનો ભાગ શ્યામ હોય અત્યંત શોભતા પીળા વસ્ત્ર ઉપર સુવર્ણનો કંદેરો તેમાં રહેલો છે. વળી એ સ્વરૂપના પગ, જાંઘ અને સાથળો સમાન અને સુંદર છે, ઢીંચણ ઊંડા છે અને તેનું દર્શન માંગલિક છે. હે ગુરુ, શરદ ઋતુના કમળની પાંખડીઓ જેવી કાંતિવાળા નખની કાંતિ વડે અમારા અંતરના પાપોનો નાશ કરતા, ચરણથી યુક્ત અને સમસ્ત ભયને દૂર કરનારા અને આપના સ્વરૂપના અમને શરણ રૂપે દર્શન આપો, કેમ કે આપ જ અમારા જેવા અજ્ઞાનીઓને માર્ગ દર્શાવનારા ગુરુ છો. આત્મશુદ્ધિ ઈચ્છતા મનુષ્યોએ ઉપરયુક્ત સ્વરૂપનું જ ધ્યાન કરવું, કેમ કે સ્વધર્મે આચરતા મનુષ્યોને એ સ્વરૂપનો ભક્તિયોગ અભય આપનાર થાય છે. હે ભગવાન, આપ સર્વ પ્રાણીઓને જો કે દુર્લભ છો તો પણ ભક્તિમાન મનુષ્ય આપને પામે છે. વળી જેનું રાજ્ય સ્વર્ગમાં હોય તેવાને પણ આપ જ ઈષ્ટદેવ છો અને એકાંતે આત્મવેદતા હોય તેને પણ આપ જ પામવા યોગ્ય છો. આવા દુરાધ્ય આપને સત્પુરુષોને પણ દુર્લભ એવી એકાંત ભક્તિથી આરાધી કયો પુરુષ આપના ચરણમાં મૂળ વિના સ્વર્ગાદી બ્રહ્મ સુખની ઈચ્છા કરે? આપના ચરણ મૂળને શરણે આવેલા મનુષ્ય ઉપર કાળ પણ આ મારો વશ છે એવું અભિમાન કરી શકતો નથી. જે કાળ પોતાના પ્રભાવ અને ઉત્સાહથી ફરકતી ભ્રુકુટીના વિલાસ માત્રથી વિશ્વનો સંહાર કરે છે. હું પોતે ભગવાનના સંગવાળા ભક્ત પુરુષોના સંગમાં માત્ર અર્ધ ક્ષણને પણ સ્વર્ગ કે મોક્ષ સમાન ગણતો નથી, પણ એનાથી પણ અધિક ગણું છું. તો મનુષ્યના રાજ્ય વગેરેને ભગવાનના ભક્તોના સંગથી અર્ધ ક્ષણ સમાન કેવી રીતે ગણું? માટે પાપને હરનાર ચરણવાળા આપની કીર્તિમાં તથા તીર્થ ગંગાજીમાં અંદર તથા બહારથી સ્નાન કરવા વડે જેઓના પાપ નાશ પામ્યા છે અને તેથી જ પ્રાણી માત્ર ઉપર કૃપા કરનારા, રાગાદિથી રહિત મનવાળા અને શીલ તથા સરળતા ધારણ કરનારા આપના ભક્ત પુરુષોનો અમને સમાગમ થાવ. બસ આજ આપની કૃપા અમારા ઉપર થાવ, કેમ કે આપના ભક્ત પુરુષો પ્રત્યેના ભક્તિ યોગને લીધે કૃપા પાત્ર થઈ જેનું મન શુદ્ધ બાહ્ય વિષયોમાં અનાસક્ત થાય છે અને અજ્ઞાનમાં લય પામતું નથી, ત્યારે તે મનનશીલ થઈ અનાયાસે આપના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. જે એ સ્વરૂપમાં આ સમગ્ર જગત જણાય છે અને સમસ્ત જગતમાં તે સ્વરૂપ જણાય છે. આપ પરબ્રહ્મ, પરમ જ્યોતિ અને આકાશની પેટે સર્વ વ્યાપક છો. હે ભગવાન, આપ અનેક સ્વરૂપવાળી બીજાઓને ભેદબુદ્ધિ ઉત્પન્ન કરનારી અને આપ વિશે પોતાનું કાર્ય કરવા અસમર્થ એવી પોતાની માયા વડે આ જગતને વારંવાર ઉત્પન્ન કરો છો, પાળો છો અને સંવારો છો, છતાં આપ પોતે તો નિર્વિકાર રહો છો. આવા આપને અમે બધા ભેદથી રહિત સ્વતંત્ર જાણીએ છીએ. જે યોગીઓ શ્રદ્ધાયુક્ત થઈ મોક્ષ માટે આપના આ સર્વ નિયંતા સાકાર સ્વરૂપનું જ વેદાંત કર્મો દ્વારા સારી રીતે પૂજન કરે છે, તેઓ વેદશાસ્ત્રમાં કુશળ છે. સૃષ્ટિની પૂર્વે આપ એક જ આદિ પુરુષ હતા કે જેમની માયા નામની શક્તિ સુપ્ત આપને વિશે જ લીન હતી. પછીથી સૃષ્ટિના આરંભ કાળે જાગ્રત થયેલી તે માયા શક્તિથી રજોગુણ, સત્વગુણ તથા તમોગુણ એ 3 ગુણો જુદા પડે છે અને તેમાંથી મહત્ત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવો, ઋષિઓ અને સમગ્ર પ્રાણીઓ રૂપે આ જગત ઉત્પન્ન થયું છે. અર્થાત આપે જ ક્રીડા માટે આ સર્વનો ભેદ કર્યો છે. ખરી રીતે આપ ભેદથી રહિત છો. એમ પોતાની માયા શક્તિ વડે સર્જેલા આ જલાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ એવા 4 પ્રકારના શરીરરૂપી નગરમાં આપે પોતાના અંશ વડે ઈશ્વર અને જીવ રૂપે પ્રવેશ કર્યો છે. એથી જ વિદ્વાનો સર્વના અંતઃકરણમાં અંતર્યામી તરીકે વસનાર ઈશ્વરને પુરુષ શરીરરૂપી નગરમાં વસનાર કહે છે અને બીજો જે શરીરમાં રહી મધમાખીઓએ ઉત્પન્ન કરેલા મધની પેઠે ક્ષુદ્ર વિષય સુખને ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે અને અવિદ્યાથી વીંટળાયેલો જીવ કહે છે. જે આપે પોતાની માયા શક્તિ વડે આ જગત સર્જ્યું છે તે જ આપ અસહ્ય વાયુ
જેમ મેઘ પંક્તિને વિખરી નાખે તેમ કાળ સ્વરૂપે પ્રાણીઓને ચલાયમાન કરી લોકોનો સંહાર કરો છો, કેમ કે આપ અતિ પ્રચંડ વેગવાળા અને અલક્ષ્ય સ્વરૂપવાળા છો. જેમ ક્ષુધાથી ગલોફા ચાટતો સર્પ ઉંદરને પકડે છે, એમ અમુક આ રીતે મારે કરવું છે. આવી ચિંતાથી અત્યંત પ્રમાદી વિષયોમાં અત્યંત લાલચુ અને વિષયો મળ્યા છતાં વધેલા લોભવાળા પ્રાણીને પ્રમાદ રહિત રહી અને કાળરૂપ એવા આપ એકાએક પકડી લો છો. માટે આપના અનાદરથી નાશ પામતા શરીરવાળો કયો પંડિત આપના ચરણ કમળનો ત્યાગ કરે? અમારા ગુરુ બ્રહ્મદેવ અને 14 મનુઓ પણ કાળ સ્વરૂપ આપથી અમારો નાશ થશે એવી શંકાથી આપના ચરણ કમળને દ્રઢ વિશ્વાસથી પૂજે છે. હે બ્રહ્મન, હે પરમાત્મન, એ પ્રમાણે આ જગત રુદ્ર કાળના ભયથી ત્રાસ પામ્યું છે અને માટે જ શરણ જાણનાર અમને આપ જ સર્વથા નિર્ભય ગતિરૂપ છો. હવે પ્રચેતાઓને કહે છે કે હે રાજપુત્રો, શુદ્ધ થઈ સ્વધર્મનું આચરણ કરતા તમે ભગવાનમાં મન રાખી આ સ્તોત્રનો પાઠ કરો. તમારું કલ્યાણ થાવ. તમે તમારે વિશે અને સર્વ પ્રાણીઓ વિશે રહેલા તે જ આત્મારૂપ શ્રી હરિની પૂજા, સ્તુતિ અને ધ્યાન કરો. આ સ્તોત્રનું નામ યોગાધીશ છે અને આ પાઠથી પ્રાપ્ત કરી મુનિઓના વ્રત ધારણ કરી મનમાં રાખજો અને સર્વે એકાગ્ર બુદ્ધિવાળા થઈ આદરપૂર્વક આનો અભ્યાસ કરીને જપ કરજો. પૂર્વે પ્રજા સૃષ્ટિ ઈચ્છતા બ્રહ્માએ તેમના પુત્ર ભૃગુ વગેરે અમે સૃષ્ટિ રચવા ઈચ્છા કરી ત્યારે આ સ્તોત્રનો ઉપદેશ કર્યો હતો. પછી પ્રજા સૃષ્ટિની રચના માટે અમને આજ્ઞા આપી ત્યારે અમે સર્વ પ્રજાપતિઓએ આ સ્તોત્રનો નિષ્પાપ થઈ વિવિધ પ્રજાઓ સર્જી હતી. માટે પુરુષ નિત્ય એકાગ્રચિત્ત અને સાવધાન થઈ આ સ્તોત્રનો પાઠ કરે છે તે થોડા સમયમાં શ્રી વાસુદેવ પરાયણ થઈને કલ્યાણ પામે છે. આ જગતમાં સર્વ કલ્યાણોમાં જ્ઞાન એ જ પરમ સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે. જે જ્ઞાનરૂપી નૌકાવાળો મનુષ્ય દુષ્પાર દુઃખ સમુદ્ર સુખથી તરે છે. મેં ગાયેલા ભગવાનના આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાથી પાઠ કરે તે મુશ્કેલીએ આરાધી શકાય એવા શ્રી હરિનું આરાધન કરી શકે છે. એટલું જ નહીં, પરંતુ મેં ગાયેલા આ સ્તોત્રથી સ્તુતિ કરાયેલા અને તેથી જ અત્યંત પ્રસન્ન થયેલા સર્વ કલ્યાણોના આશ્રય શ્રી ભગવાન પાસેથી જે વસ્તુઓને ઉતાવળે થયા વિના ઈચ્છે છે તેને તે પામે છે. વળી જે પ્રભાતમાં ઉઠી શ્રદ્ધાયુક્ત થઈ 2 હાથ જોડી આ સ્તોત્ર સાંભળે છે કે સંભળાવે છે તે મનુષ્ય કર્મરૂપ બંધનથી મુક્ત થાય છે. માટે હે રાજપુત્રો, તમે પણ મેં ગાયેલા પરમ પુરુષ પરમાત્માના સ્તોત્રનો એકાગ્ર બુદ્ધિથી પાઠ કરતા મોટી તપશ્ચર્યા કરો કે જેથી અંતે ઈષ્ટ વસ્તુ પામશો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 4th સ્કંદ વિશે અધ્યાય 24 સમાપ્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમોસ્તવંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશુરોરુબાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. અસિતગિરિસમં સ્યાત્ કજ્જलं સિન્ધુપાત્રે સુરતરુवर्षाखालेखनीपत्रमुरवि लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव. कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.